તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક મારા નવા વિડીયોની અંદર. હું તમને સ્ટેટસ કે કોઈ વિડીયો એડિટ કરતા નથી શીખવાડવાનો, તમને કંઈક આ પ્રકારનો ફોટો એડિટ કરતા શીખવાડવાનો છું. વિડીયોને પૂરો જોઈ લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે પિક્સેલ લેબની અંદર એડિટ કરવાનો છે. જો તમારી પાસે પિક્સેલ લેબ ના હોય તો તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો તેને. પિક્સેલ લેબ ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ તમારે આવી જશે. પછી તમારે જે ઉપર આ ખૂણામાં 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે ને તમારે યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરીને તમારે આ ફોટાની જરૂર પડશે. આ જે બેકગ્રાઉન્ડ છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફોટાની અંદર આપણે ટેક્સ્ટની કોઈ જરૂર નથી, તો તેને આપણે ડિલીટ કરી નાખશું. બેકગ્રાઉન્ડ આવી જાય એટલે તમારે જે ઉપર પ્લસનું આઇકન છે તેના ઉપર જઈ અને ફ્રોમ ગેલેરી ઉપર જઈ અને તમારે તમારી આઈડીનો ફોટો અહીંયાથી એડ કરી લેવાનો છે. આ પ્રકારનો આવે એટલે તમારે સાઇટમાં જે ટપકો આપેલ છે ત્યાં ક્લિક કરવાનું છે અને તેને આથી નાનું કરી દેવાનું છે. આ પ્રોફાઇલ છે તેની સાઈઝનું તમારે કરી નાખવાનું છે. કંઈક તમારે આ પ્રકારનો ફોટો એડ કરવાનો છે. ફોટો એડ કર્યા બાદ જે આ મોટું ટપકું છે તેના ઉપર ક્લિક કરી અને આની સાઈઝને વધારી લેવાની છે. સાઈઝ વધી જાય એટલે તમારે જે આ 3D રોટેટ છે તેના ઉપર જવાનું છે અને જ્યાં નીચે પટ્ટી આપેલ છે તેને 30 ઉપર કરી નાખવાની છે. આટલું કર્યા બાદ તમારે ફરતી પ્લસના આઇકન ઉપર જઈ ફ્રોમ ગેલેરી ઉપર જઈ અને જે આ ખુરશીવાળો ફોટો છે તેને એડ કરવાનો છે. ફોટો એડ થાય એટલે તેની સાઈઝને થોડી નાની કરી લેવાની છે.